જય માતાજી મિત્રો, જય ખોડિયારમાં। તો આજે આપણે જવાનું હતું અયાવત આપણે જવાનું તો બોલેરામાં, કારણ કે ખુદની ગાડી તો આપણે લેવાની હતી નહીં, કારણ કે મારા ભાઈને માનતા હતી, તો એટલે આપણે જવાનું છે અયાવત। તો અયાવત જઈ અને અમે દર્શન કરીશું ખોડિયારમાંના, અને ના થોડાક વિડીયો શૂટ કરી ને પગી જાય આપણે અયાવત। થોડીક માનતા હતી કે આપણે હાલીને જઈશું, તો આપણે જઈશું ભાઈ ને ઓલા ભાઈ જો વિડીયો ઉતારે છે ને આવી જ રીતે આપણે કરી જાવ હમણાં મંદિરની અંદર એન્ટ્રી। તો કરી જ આપણે મંદિરની અંદર એન્ટ્રી। તો આ છે સામે આપણે ખોડિયાર માતાજીનું મંદિર, અને આ બાજુ બેઠા છે હનુમાનજી મહારાજ। અને આ અયાવતનો એવો ઇતિહાસ છે કે અહીંના કોઈ પણ લીમડાની ડાળનું પાંદડું સાખી લ્યો, એક પણ કડવું નહીં તમને જોવા મળે। ને ઓલો છે અયાવતનો મેન ગેટ, જે આપણી ફરીને આવ્યા હતા, પણ આપણે ઊંધા રસ્તે આવ્યા હતા, મેન રસ્તો એ છે। તો હવે જવાનું છે આપણે ડેમ જોવા, તો હાલો જઈએ ડેમ જોવા। ઓલા ખરે અમે આવ્યા સોમાં તેથી તો ડેમમાં અહીંયા પગીચે સુધી પાણી પીર્યું, વણ તો ઘણો ઊંડો છે ડેમ, ને એમ કરતાં જઈએ હવે પગે લાગવા। તો અહીંયા આપણે મંદિરની અંદરથી તો પગે લાગીને હવે જઈએ છીએ બાજુના મંદિરની પાછળ એક મંદિર આવેલું છે, સિકોતરમાનું મંદિર છે। તો આપણે જઈએ છીએ હવે સિકોતરમાના દર્શન કરવા, ને તમને પણ કરાવું સિકોતરમાના। મેં તો કરી લીધા દર્શન, ને હવે તમે પણ કરી લો સિકોતરમાના દર્શન। તો જય અમે પગે લાગીને આવ્યા એટલે નીકળી ગયા અમે સીધા લાપસી જવારવા, જે અમે જઈએ છીએ જવારવા। હું તો નથી, પણ મારા ભાઈઓ છે બધાય, આમાં ઓલા ભાઈ દૂધિયા શર્ટવાળા છે, અહીં ભાઈની લાપસી છે, ને મારી હારે પણ એક ભાઈબંધ છે જે પણ કેમેરામેનનું જ કામ કરે છે। ધીમે ધીમે પગી જાય અમે મંદિર। બધે આમ જેલા હતા નાળિયેર વધારવા, એટલે વાટે ઊભા બધાય કે આવી જાય પછી ચડી એમ દાદરો, જે જેલા હતા નાળિયેર વધારવા એ આવી જાય। એટલે હવે જાય છે મંદિરમાં લાપસી જવારવા, અને લાપસી જવારીને હવે અમારે જવાનું પછી જમવા। મને તો બહુ ભૂખ લાગી, પણ જવાણા મોર તો કાંઈ ખાઈ ન કાંઈ, એટલે જવાનું થવાની રાહ તો જોવી જ જોઈએ। તો જય ખોડિયારમાં, મારો ભાઈ જવાનું કરશે એટલે એમ બધા નીકળી જાવ જમવા, અને પછી બીજું આગળનું તમને બતાડીશ। ને અહીંથી જવાનું છે અમારા બગડાણા, એનો પણ વિડીયો હું તમને બતાવીશ। આ ભાઈ અમારે જેમ યુટ્યુબમાં જ કામ કરે। લાપસી જવારીને આવી જાય આપણી જમવા। જુઓ બધા જમીએ છીએ, કારણ કે બોલેરામ બહુ ઝાઝા માણસ તો નહોતા, થોડાક જ હતા અમે 25 જણા। બીજા માણસો જે આમ છે જે રહોડામાં બધું લાવે છે ખાવાનું। અયાવતથી આવી જાય આપણે સીધા બગદાણા, કારણ કે અયાવત ગયા હતા તો મારો ભાઈ કહે કે બગદાણા હારો લેતા જઈએ, પછી અવાય કે ન અવાય આ સોમાહારનું નવરાઈ ઉપર આધાર રાખે, તો નવરા હોય તો જવાય, નકર કાંઈ કહેવાય નહીં। તમને ખબર છે જ્યાં પણ મંદિરે જાઓ ને ના બગીચા ચડવા જ પડે, ને આ છે બજરંગદાસ બાપાનું બગદાણાનું ધામ, તમે જોવો। જય બજરંગદાસ બાપા, જે મારા વિડીયોમાં લાઈક કરે અને કોઈ દી દુઃખી ન થવા દેતા। તો હવે જઈએ છીએ આપણે ઉપરના માળે। બગદાણાથી 2 માળા આવે છે, તમને ખબર છે? તમને નહીં ખબર, મેં કીધું હતી તમને ખબર પડી જાય, નકર તમને કોઈને કાંઈ ખબર નહોતી, મને ખબર છે। તો ઉપર જઈને આપણે દર્શન જ કરવાના છે, થોડીક મસ્તી કરી લીધા હાલ યાદ ઉપર જઈને દર્શન કરવાના। અહીંયા તો બધા સિટીના માણસો રખડે, મને કહેતા છે આ તો આવ્યું। અહીંયા પણ બજરંગદાસ બાપા, જય બજરંગદાસ બાપા। દર્શન કરીને નીકળી જાય આપણે નીચે જવા, કારણ કે નીચે જઈને ચા પીવાની છે। જો મારા પટેલ પડી ગયા। તો આજના વ્લોગમાં એટલું જ, બાય બાય।